આજે આપણે સાંભાર મસાલો બનાવીશું। આપણે જ્યારે માર્કેટમાંથી સાંભાર મસાલાનો 100 ગ્રામનું પેકેટ લઈએ ને તો 80થી 100 રૂપિયા આપવા પડે છે, એટલે કે 800થી 1000 રૂપિયા કિલો વેચાતો હોય છે। પણ જ્યારે આપણે ઘરે તૈયાર કરીએ ને તો 25થી 30 રૂપિયામાં તૈયાર થઈ જાય છે। આ સાંભાર મસાલામાં કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી થતો હોતો, માત્ર દાળ, મરચાં અને ધાણા છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એનો ઉપયોગ થતો હોય છે। પણ બધી વસ્તુ તમારે અહીં પરફેક્ટ માપ સાથે લેવાની છે, એટલે એકદમ માર્કેટ જેવો તૈયાર થશે। તો ચાલો જોઈએ કેવી રીતના સાંભાર મસાલો બને છે। તો સાંભાર મસાલો બનાવવા માટે મેં અહીં બધી વસ્તુને તૈયાર કરીને રાખી છે। આ બધી વસ્તુ એકદમ પરફેક્ટ માપ સાથે બતાવેલી છે, જેથી તમે પણ સાંભાર મસાલો ઘરે તૈયાર કરો ને તો એકદમ માર્કેટ જેવો થાય। તો આ બધી વસ્તુ કેટલી છે એ હું તમને આગળ જણાવીશ। તો અહીંયા એક પેનમાં બધી વસ્તુને લેતા જવાનું છે। તો સૌથી પહેલાં 2 ચમચી જેવી તુવેર દાળ લીધી છે। અહીં તમારે કોઈ પણ એક ચમચીને સેટ કરી લેવાની, એ ચમચી મુજબ જ તમારે માપ લેવાનું છે। 2 ચમચી તુવેર દાળ, 2 ચમચી ચણાની દાળ, સાથે 2 ચમચી જેવી અડદની દાળ લેવાની છે। તો અહીં આપણે આ 3 પ્રકારની દાળ લેવાની છે। હવે આ સાંભાર મસાલામાં ધાણા છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, ધાણા સિવાય તમે સાંભાર મસાલો બનાવી જ ના શકો। તો અહીં 5 ચમચી જેવા ધાણા લીધા છે। હવે સાથે 1 ચમચી મરી લીધા છે। તો મરી છે એ જ એક માત્ર એવો ગરમ મસાલો છે જે મોંઘો છે। સાથે 1 ચમચી જીરું અને અડધી ચમચી જેવી મેથી લીધી છે। મેથી બહુ વધારે નહીં લેવાની, નહીંતર કડવાશ આવી જાય છે, માત્ર થોડો એવો ટેસ્ટ આવે એ પૂરતી જ આપણે મેથી ઉમેરવાની છે। હવે 1 ચમચી રાઈ લેવાની છે, સાથે 1 ચમચી જેવા ચોખા લઈશું। જો તમારી પાસે લાલ ચોખા હોય ને તો એ લેવાના, નહીંતર જે ચોખામાં ઓછો સ્ટાર્ચ હોય ને એ લેવાના। હવે લેવાનો છે લીમડો, તો લીમડાના 15થી 20 જેવા પાનને ઉમેરી દઈશું। હવે બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મરચાં। તો અહીં મેં રેશમ પટ્ટી અને કાશ્મીરી મરચાં લીધા છે। કાશ્મીરી મરચાંથી પણ કલર સરસ આવશે, અને રેશમ પટ્ટી તીખી છે અને સાથે એનો કલર પણ સરસ આવશે। તો આ બંને મરચાંનો યુઝ કરીશ। તો 10થી 12 નંગ જેવા મરચાં લીધા છે, પણ એને આપણે છેલ્લે ઉમેરીશું। આ બધી વસ્તુને આપણે શેકી લેવાના છે, તો એકદમ લો ફ્લેમ ઉપર આ બધી વસ્તુને શેકવાની છે। શેકાતા 10થી 12 મિનિટ જેવો સમય થશે, પણ ધીરે ધીરે શેકશો ને એટલે એકદમ સરસ સુગંધ આવવા લાગશે અને બધી વસ્તુ એકદમ ક્રિસ્પી થઈ જશે। આપણે બજારમાંથી જ્યારે સાંભાર મસાલાનું પેકેટ લઈ આવીએ છીએ તો એમાંથી તરત જ સુગંધ ઉડી જતી હોય છે, પણ જો તમે આવી રીતના ઘરે સાંભાર મસાલો તૈયાર કરો ને તો લાંબા ટાઈમ સુધી એમાંથી સુગંધ આવતી રહે છે અને એકદમ ફ્રેશ લાગે છે, અને જ્યારે તમે સાંભાર બનાવો છો ને તો પણ એકદમ ટેસ્ટી થાય છે। તો હવે આપણે અહીં આ બધી વસ્તુને શેકાતા 8થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો સાથે આપણે મરચાંને પણ ઉમેરી દઈશું। અહીં તમે લીમડો જોઈ શકો છો, એકદમ ડ્રાય થઈ ગયો છે અને આપણે ભૂકો કરી શકીએ છીએ। આ મરચાં જ્યારે મેં લીધા ત્યારે એને તડકે તપાવી લીધા હતા, એટલે આમાં બિલકુલ મોઇશ્ચર નથી, જરાય હવાઈ ગયેલા નથી, એટલે હવે બહુ શેકવાની જરૂર નથી। આપણે મિક્સરમાં પીસી અને તરત જ ભૂકો થઈ જાય એવા મરચાં થઈ જાય ને એટલે આપણે ગેસને અહીં બંધ કરી દઈશું। તો મરચાંને શેકાતા 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો હવે ગેસને બંધ કરી દઈશું અને હવે આ મસાલાને એકદમ ઠરવા દેવાના છે। પેનને નીચે ઉતારી લઈશું અને આ બધી વસ્તુ થોડી ઘણી ઠરી જાય પછી આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે। હવે 5 મિનિટમાં બધી વસ્તુ ઠરી ગઈ છે, તો આપણે મિક્સર જારમાં બધી જ વસ્તુને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી જેવી હિંગ ઉમેરવાની છે, સાથે અડધી ચમચી જેવી હળદર ઉમેરીશું, એનાથી કલર સરસ આવશે, અને છેલ્લે થોડું એવું મીઠું ઉમેરીશું। તો 5 ચમચી જેવું મીઠું ઉમેરી દીધું છે। હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને બધી વસ્તુને પીસી લઈશું। બધી વસ્તુ એકદમ પ્રોપર રીતના શેકાઈ ગઈ છે, એટલે તરત જ એ પીસાઈ જશે। તો જુઓ એકદમ સરસ પાવડર બની ગયો છે। તો આ સાંભાર મસાલા અહીં તૈયાર થઈ ગયો છે। આ સાંભાર મસાલામાંથી એકદમ સરસ સુગંધ આવી રહી છે, તો આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અને ફ્રીઝમાં રાખી દઈશું, તો 1 વર્ષ સુધી આ મસાલાને સાચવી શકાય છે। તો હવે આ સાંભાર મસાલાનો ઉપયોગ કરીને આપણે સાંભાર બનાવીશું। તો સાંભાર બનાવવા માટે અડધો કપ જેવી તુવેર દાળ લીધી છે। આમાંથી 4 વ્યક્તિઓને થાય એટલો સાંભાર બનાવી શકાશે। તો તુવેર દાળ તેલવાળી છે, એટલે હુંફાળું પાણી ઉમેરીને ઘસીને સાફ કરી લઈશું। તો 3થી 4 વખત તુવેર દાળને ધોઈ લઈશું, એટલે બધું જ તેલ છે એ નીકળી જાય। તો તુવેર દાળને 3થી 4 વખત ધોઈ લીધા પછી જેટલી દાળ લીધી છે એનાથી 2 ગણું પાણી ઉમેરવાનું છે। 2 ગણું પાણી ઉમેરવાથી તુવેર દાળ સરસ બફાઈ જશે અને કુકરમાં ઉભરાશે પણ નહીં। હવે થોડી એવી હળદર ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3થી 4 વિસલ વગાડી લઈશું। હવે વિસલ વાગીને કુકર ઠરી પણ ગયું છે, તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે। હવે આપણે આમાં 3 ગ્લાસ જેવું પાણી ઉમેરીશું।
અને દાળમાં બ્લેન્ડર ફેરવી લઈશું એટલે એકદમ એક રસ થઈ જાય. આ સાંભારમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તો સૌથી પહેલાં હું સરગવાની શીંગને ઉમેરી દઈશ. અત્યારે કાચી જ છે, બાફેલી નથી ઉમેરવાની, કારણ કે સરગવાની શીંગને બફાતા જરાય વાર નથી લાગતી. સાંભાર બનશે ત્યાં સુધીમાં સરગવાની શીંગ પણ એકદમ સરસ રીતના બફાઈ જશે. તો હવે આ સાંભારના કુકરને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરીને આપણે સીધો વઘાર તૈયાર કરીશું. તો એક મોટા લોયામાં 4 ચમચી જેવું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેવી રાઈ મૂકી થોડી હિંગ ઉમેરીશું. હિંગ પણ સારી રીતના સતળાઈ જાય ત્યારબાદ એક સૂકું લાલ મરચું અને 1 ચમચી અડદની દાળથી વઘાર કરીશું. સાંભારમાં અડદની દાળ ઉમેરવાથી એકદમ સરસ લાગે છે. હવે આ અડદની દાળ થોડી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી શેકીશું. સાથે ડુંગળીને પણ ઉમેરી દઈશું. તમારી પાસે જો સાવ નાની નાની ડુંગળી હોય ને તો આખી પણ ઉમેરી શકાય, પણ મારી પાસે મોટી હતી એટલે હું એને સ્લાઇસમાં કટ કરીને ઉમેરી રહી છું. આ ડુંગળીને 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈશું. થોડી એવી બ્રાઉન થઈ જાય ને ત્યારબાદ આપણે દૂધી અને લીમડો ઉમેરી દઈશું. તમારે બટેટું ઉમેરવું હોય ને તો એ પણ ઉમેરી શકાય. હું અહીં સરગવાની શીંગ અને ખાલી દૂધી ઉમેરી રહી છું. સાથે ખટાશમાં તમારે ટમેટાં લેવા હોય ને તો લઈ શકાય, પણ હું અહીં આંબલીનો ઉપયોગ કરવાની છું એટલે ટમેટાં નહીં ઉમેરું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે દૂધી તરત જ ચડવા લાગે. તો 2 થી 3 મિનિટમાં દૂધી છે એ ઘણી ખરી સોફ્ટ થવા લાગશે. તો સાથે આપણે લાલ મરચું પણ ઉમેરી દઈશું. હું અહીં 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખા મરચાંનો ઉપયોગ કરીશ એટલે કલર પણ સરસ આવે અને સાંભાર તીખો પણ થાય. સાંભાર તીખો હોય ને તો સરસ લાગે છે. તો મરચું ઉમેરીને દાળને આમાં ઉમેરી દેવાની છે. દાળ હવે ઘણી ખરી ઉકળી ગઈ છે. સાથે સરગવાની શીંગ પણ સોફ્ટ થઈ ગઈ છે. હવે બધી જ દાળને આમાં ઉમેરી દેવાની છે. કુકરમાં થોડું પાણી ઉમેરીને બધી જ દાળને આમાં ઉમેરી દઈશું. સાથે 1 ચમચી તીખું મરચું પાવડર પણ ઉમેરીશું. તો હવે બધું મિક્સ કરી લેવાનું છે. સાથે આપણે સાંભાર મસાલો પણ એડ કરી દેવાનો છે. હવે અહીં વઘાર થઈ ગયો છે તો આ સાંભારને 15 થી 20 મિનિટ માટે ઉકાળીશું. તમને એવું લાગે કે સાંભાર ખૂબ જ થીક થવા લાગ્યો છે તો જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને સંભારની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. તો અહીં હું 2 ચમચી જેવો સાંભાર મસાલો ઉમેરી રહી છું. હવે સાંભાર મસાલો ઉમેર્યા પછી સાંભાર છે એ થોડો થીક થવા લાગશે અને સાથે સાંભારને 15 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ઉકાળીશું એટલે બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ રીતના બેસી જાય. અહીં ફરી 1 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું. કુકરમાં જે દાળ હતી એ દાળનો પણ ઉપયોગ થઈ જાય અને સંભારની કન્સિસ્ટન્સી પણ સરસ થઈ જાય. સાથે હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. દૂધી સાથે આપણે થોડું મીઠું ઉમેર્યું હતું એટલે એ મુજબ તમારે અહીં મીઠું ઉમેરવાનું છે. તો બધું જ મિક્સ કરી લઈશું. હવે એક છેલ્લે બાકી છે સંભારમાં ખટાશ ઉમેરવાની. તો મેં અહીં આંબલીનું પાણી તૈયાર કરીને રાખ્યું છે. તો થોડો ઘણો સાંભાર ઉકળી જાય ત્યારબાદ આપણે આંબલીનું પાણી પણ ઉમેરી દઈશું. હવે અહીં સાંભારને 15 મિનિટ માટે ઉકળવા રાખી દઈશું જેથી બધા જ મસાલાની સુગંધ બેસી જાય. હવે આ સાંભાર ઉકળી ગયો છે તો છેલ્લે આંબલીનું પાણી પણ ઉમેરી દઈશું. તો 3 થી 4 ચમચી જેવું આંબલીનું પાણી તૈયાર કરીને ઉમેરી દીધું છે જેથી સંભારમાં ખટાશ એકદમ બેલેન્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં હવે કોઈ જ વસ્તુ સંભારમાં ઉમેરવાની બાકી નથી. તો આપણો અહીં સંભાર તૈયાર થઈ ગયો છે. 2 મિનિટ માટે ઉકાળી લઈશું જેથી બધા જ મસાલા એકદમ સરસ રીતના ભળી જાય. તમે સરગવાની શીંગને પણ જોઈ શકો છો એકદમ સરસ રીતના કૂક થઈ ગઈ છે. દૂધી પણ ઉકળી રહી છે. તો અહીં આપણો આ સંભાર તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. સંભારની કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો સાથે મેં ઈડલીને પણ તૈયાર કરીને રાખી છે. આવી રીતના સાંભાર મસાલો બનાવીને તમે ઢોસા, ઈડલી માટે સાંભાર તૈયાર કરી શકો છો. તો અહીં ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, ઈડલી પણ એકદમ સરસ છે. મેં થોડા વખત પહેલાં જ તમારી સાથે ઈડલી ઢોસાનું ખીરું કેવી રીતના તૈયાર કરવું એની રેસીપી આપેલી છે. તો એ જ ખીરામાંથી મેં ઈડલી તૈયાર કરી છે. સાથે મેં અહીં ચટણી પણ બનાવેલી છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના તમે સાંભાર મસાલો બનાવીને ઘરે સરળતાથી સાંભાર તૈયાર કરી શકો છો અને એકદમ ટેસ્ટી થાય છે. તો જો તમને આજના આ સાંભાર મસાલાની અને સાંભારની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.